મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બધી વેરાયટી બતાવતા હોઈએ છે સેલની અંદર. તો આજે આપણે બતાવવાના છે 1200 રૂપિયામાં છે આપણે મલકોટનની ફ્રેશ સાડીનો સેલ કરેલો હતો. એ જ સાડી સેમ એ જ વેરાયટી મલકોટન ને વિથ વર્ક આવશે, પોમ્પોમ આવશે, ભારે વેરાયટી. અત્યારે ઉનાળો છે તો મલકોટન બહુ વધારે ગમવાનું છે. આપણી બહેનોને આપવાના છે આપણે 750 રૂપિયામાં મલકોટનની સાડી આપવાના છે. પ્યોર સિલ્કી મલકોટનનું ભારે કપડું. અત્યારની સિસ્ટમની નવી સિસ્ટમની વેરાયટી અલગ અલગ પેટર્નની અંદર આપવાના છે 750 રૂપિયામાં. મોરવાડી પેટર્ન જોઈ લ્યો, પર્પલ કલર સાથે મોરવાડી પેટર્ન આપું છું બહેનોને. પલ્લુમાં પણ સરસ મોર મળવાના છે અને આમાં પણ સાડીમાં મોર છે. એટલે મોરના હિસાબે અત્યારે બધા એમ કે મોર બહુ હાલે, પણ મોરના હિસાબે ગેટઅપ વધારે આવે ને પ્રસંગોપાત તમે આવું પહેરો એટલે સરસ લાગે, કંઈક અનોખું. આ કલર જોઈ લ્યો, નવા ટોનમાં, નવા કલરમાં, નવી વેરાયટીમાં 750 રૂપિયામાં. આપણું મીરા વોલમાર્ટ તમને રોજ સસ્તું અને રોજ અનોખું આપે છે. તો એ ટાઈપનું જ કંઈક આજે પણ આપી દઈએ છીએ ખાસ આપણી વાલી બહેનો માટે, ખાસ કરીને સ્પેશિયલી જેને જોઈએ ફટાફટ ઓર્ડર કરી દેજો. 1200 વાળી સાડી આજે પણ મળવાની છે 750માં. અને આ સાડી છે બિલકુલ એટલે બિલકુલ ફ્રેશ સાડી, કોઈ ડિફેક્ટિવ, માઇનો ડિફેક્ટિવ એ નહીં, કંપની ફ્રેશ સાડી છે. બધી મારી જવાબદારીથી કંપની ફ્રેશ પોસ્ટર પીસ પાઉચ પેકિંગ વાળી સાડીઓ આપણે 750ના સેલમાં આપીએ છીએ. એટલી સસ્તી આપીએ છીએ. લેરિયાની પેટર્ન જો એમાં પણ બહુ મસ્ત મજાની પેટર્ન મળવાની છે આપણે. લેરિયાની ખાસ પેટર્નમાં ખાસ વેરાયટી વર્ક, ટીકી વર્ક, મિરલ વર્ક અને આ અત્યારનું જે આરી વર્ક આવે છે, આરી વર્ક છે રિયલ હેન્ડ વર્ક 750માં. આ વેરાયટી પણ તમે જુઓ. પિસ્તા કલર, વરિયાળી પિસ્તા કલર છે. આ જોઈ લો તમે ચેરી લીલાના ક્રેસમાં સરસ વેરાયટી સાથે. પર્પલ કલર જોવો, પર્પલ કલરની અંદર બ્લાઉઝ બધામાં કોન્ટ્રાસ્ટ મેચિંગ મળવાનું છે એટલે આ વસ્તુ પણ લાગવાની છે. એકદમ એટલે એકદમ સરસ મસ્ત મજાની. ઉનાળો પાછો ચાલુ થયો, બેનો પાછી મલકોટનની સાડીઓ જ માંગવા માંડ્યા. પૂજાબેન મલકોટન બતાવો, મલકોટન બતાવો. આની અંદર સેકન્ડ સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે આપણે વર્ક વગરની નોર્મલ સેકન્ડમાં. અને આ આપી દીધી છે બિલકુલ એટલે બિલકુલ ફ્રેશ સાડી મસ્ત મજાના કલેક્શનમાં. લેવી હોય તો ફટાફટ ઓર્ડર કરી દેજો, કારણ કે આ પીસ દેખાય એટલા જ છે. સેલની અંદર આ વેરાયટી રિપીટ નથી થવાની કે પાછી તમને મળવાની નથી. જય માતા.